આજે છે કદાનો દિવસ તો ચાલો આપણે આજે ભવ્ય રસોડું અને કથા બનાવશું અને સબસ્ક્રાઈબ માટે આવશે. અને અહીંયા આજુબાજુ પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા સ્ટેન્ડ પણ મૂકેલા છે અને કથા સાંભળવા માટે સરસ મજાનું સાઉન્ડ પણ મૂકેલું છે. અને તમે જોઈ શકો છો કે સરસ મજાનો કેવો નજારો આવી રહ્યો છે. આ જુઓ તમે કેવી રીતે સરસ મજાનો નજારો છે. તો આજે આપણે બધા અલગ અલગ જગ્યાએ તમને કથા સંભળાવશું. ત્યારબાદ આપણે જઈશું રસોડે. આપણે રસબસ પી લીધું છે તો ચાલો આપણે જઈએ છીએ. આપણે થોડીક તમને કથા સંભળાવી દઈએ કારણ કે પછી ત્યારબાદ જે ભવ્ય રસોડું છે એમની સાથે દેખાડવાનું છે. ચાલો આપણે જઈએ છીએ કથા મંડપે. અહીંયા કંઈક આવી રીતના જો સરસ મજાનું કથા મંડપ છે અને લોકેશન કંઈક આવી રીતના આવેલું છે. જય સિયારામ. તો મિત્રો જો આ છે સરસ મજાનું જે આપણને બધાને સ્વયંસેવકોને જે રસ પાય છે ને એ જે આ ભાઈ છે એ મેન છે. આપણે રાજુભાઈ જે મેન છે, નરેશભાઈ અને નરેશભાઈ, યોગેશભાઈ, આપણને નામ નથી ખબર, રાહુલભાઈ, લાલુભાઈ ને લાલુભાઈ ને ગણેશભાઈ, ભાવેશભાઈ ને ભાવેશભાઈ જે સરસ મજાના બધા ભાવિક ભક્તોને રસ પાય છે. જો તમે અહીંયા બધાને એક્ઝેક્ટ કથા મંડપની સામે છે. મિત્રો હવે જે આપણે કથા તમને સંભળાવી છે તો ત્યારબાદ આપણે જઈએ છીએ. કથા મંડપની બહાર તો નીકળી ગયા છીએ, હવે જઈએ છીએ આપણે સરસ મજાનું એક જમણવાર છે જે ભવ્ય રસોડું છે એ તમને હું દેખાડું. અને એની પહેલાં તમને જો સરસ મજાનું બહારનું લોકેશન દેખાડું. હવે બહારના લોકેશનમાં તમે જોઈ શકો છો કે ઘણું બધું પાર્કિંગ છે. જુઓ તમે અહીંયા. અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે કારણ કે લૂ બહુ લાગે છે, કારણ કે અત્યારે તડકો બહુ જ આ બાજુ પડે છે. તો ચાલો આપણે જઈએ ભોજનાલય. તો મિત્રો આ છે આપણું જે ભોજનાલય છે સરસ મજાનું. તો આપણે આની અંદરથી તમને ટોટલ રીતે માહિતી પણ આપીશું સ્ટેપ બાય સ્ટેપ, અથવા તમને જણાવીશું. ચાલો આપણે જઈએ જે ભોજનાલય. અને સરસ મજાનું જુઓ તમે જે પોલીસ ખૂબ સારી રીતે સેવા કરી રહી છે, જે હું તમને દેખાઈ રહ્યો છું.
બધાના સરસ બનાવીને ખવડાવ્યું છે. વોટરલી કોલ્ડ સ્ટોરેજ બોર્ડ છે. એકદમ ઠંડુ પાણી મળી રહ્યું છે અહીંયા. છાશ દહીં ગોલ્ડ છે, શીતલથી આવે છે. અમરેલીની બાજુમાં શીતલ આવે છે. મહિલાઓ સાથે મળીને દરેક જગ્યાએ ઘરે ઘરે જઈને મોરારી બાપુની શ્રી રામકથાનું આયોજન હતું. એના માટે બધાએ પોતાના ઘરકામ મૂકીને પણ પોતાનું બીજું બધા બી સામાજિક કાર્ય સાઈડ પર મૂકીને બધાએ સારી સેવા આપી છે. અને બધાને અમારા વતી સૌને જય શ્રી રામ. જય શ્રી રામ. બેનોને એક પ્રશ્ન કરવો છે. બેન, આપણે અહીંયા સોનગઢમાં મોરારી બાપુ આવ્યા છે, તો આપને કેવો ખુશીનો? બહુ એવું લાગે છે કે અમારા ગામમાં મોરારી બાપુ શ્રી રામ ભગવાનને લઈને આવ્યા છે અને અમારા બધા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. ઘરે ઘરે જઈને સ્પીકરો આપીએ છીએ, બધાને આમંત્રણ આપીએ છીએ કે તમારે આવવાનું જ છે અને બધા સહપરિવાર આવે જ છે. બધાએ સાથે બેસીને ભોજન લેવાનું છે. અને બીજી એક ખુશીની વાત તમને કહું, બાપુએ ફરી વખત એક આજે કથા આપી છે, તો એમાં તમે આગોતરું શું તમે નવું કાંઈક આયોજનમાં શું તમારી વિચારધારા છે? અમે અમારું મંડળ વતી અમારથી જેટલી સેવા બનશે એટલી કરીશું. જય શ્રી રામ.
સિયારામ. બાબુભાઈને યુટ્યુબમાં ફરાવો છો. જય સિયારામ. બજાને મોર છે તમે કોઈ પાસે કે મારું આવું ન એને કાઢીને વાત કરો. આમ મોકલે જય શ્રી રામ. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. ની કથા આવી છે એ કથા માટે અમને સેવાનો મોકો મળ્યો છે તો બધા મોરારી બાપુને અમારા તરફથી બહુ બહુ ધન્યવાદ કે અમારા સોનગઢમાં પધાર્યા અને અમારા સોનગઢમાં અમને સેવાનો મોકો મળ્યો. જય સિયારામ. જય સિયારામ. સવાર સાંજ જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે તો સૌ સોનગઢ નગરજનોને જણાવતા આનંદ થાય છે કે સવાર સાંજ પ્રસાદ લેવા જરૂર આવજો. જય સિયારામ. જય સિયારામ. શ્રેષ્ઠ મજાની જે સેવા આપી રહીએ છીએ જે આપણે જે જોઈ શકીએ છીએ કારણ કે જે અહીંયા જે બધા પ્રસાદ જે કર્મી પુસ્તકોએ બેઠો ન મૂકે એના માટે જો તમે ખૂબ સારી રીતે બધા સેવા આપી રહ્યા છે. જય સિયારામ. તમે મિત્રો જોઈ શકો છો કે કેવા શ્રેષ્ઠ જે અહીંનો સ્ટાફ છે તો તમે જો એને પણ આવી રીતના બધે જો તમે બધા આવી રીતના બધે કર્મી પ્રસાદ લે છે. અને મિત્રો જોઈ શકો છો કે જે ખૂબ સરસ જે સ્ટાફ છે જે બધાને સરખી રીતે લાઈનમાં પણ બેહાડી રહ્યા છે તો જો તમે આ બધા ખૂબ સારી રીતે બધી સેવા આપી રહ્યા છે તો ચાલો આજે તમને બધા બતાવીએ.
ફાઇનલી જો આ ભાઈ બધા કથામાં હોય છે તો આપણે જો એને એમનું નામ અને જે તમે સવારે જે ડીશું કેટલી સર્વ કરો સાંજે અને બપોરે અંદાજે અને તમારું નામ ને બધું કહેજો. મારું નામ બાબુભાઈ, ગામ મુગલવાડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અને હું સેવા કરવા આવ્યો છું બાપુની કથામાં. સવારમાં નાસ્તામાં 2000 ડીશું વેચું છું. સવારમાં નાસ્તામાં 2000 ડીશું વેચું છું. બપોરે 15000 ડીશું વેચું છું. ને સાંજે 5000 ડીશું વેચું છું. અને તમે કેટલા વર્ષથી સેવા કરો છો? હું સેવા 15 વર્ષથી સેવા કરું છું બાપુની. અને ગમે ત્યાં હોય છે? ગમે ત્યાં કથા હોય ગુજરાતમાં, ગમે ત્યાં પોગી જાવ ગુજરાતમાં. આની પહેલા તમે રાજકોટ જે વૃદ્ધાશ્રમ ન્યાય ગયા હતા ને? હા, વૃદ્ધાશ્રમમાં જતો, કબી વળી જતો, કોણ ગજાઈ જતો, પછી લડિયાઈ જતો, લડિયા જતો, ને ત્યાં સોન ગજાઈ આવ્યો. સોનગઢે થી. અને તમને સેવા કરવાની કેવી મજા આવે છે? સેવા કરવાની બહુ મજા આવે બાપુની. આનંદ, બહુ આનંદ લાગે છે. જય સિયારામ, જય સિયારામ, સિયારામ, જય બળાઈ બાપુ, જય હનુમાન દાદા. સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આરામ રહી જાય પહેલે તમે આપણે આગળ થઈ જાવ. હવે ભાઈ જય સિયારામ બોલો તો ઘરે. જય સિયારામ. રેડી હાલો. તો ફાઇનલ મિત્રો જો તમે સરસ મજાના જે આ બધા જે સ્વયંસેવકો છે જે બધા મોટી ઉંમરના છે એ પણ ખૂબ સારી રીતે સેવા કરી આપી રહ્યા છે જે બધે કાઉન્ટરે બધે પહોંચાડે છે. તો જુઓ તમે આ બધા જે ખૂબ રસોડેથી વેવી અથવા કાઉન્ટરે પહોંચાડે છે. લાભ મળે અમને. पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते.
આ છે સંજયભાઈ ગોહિલ, એસજી વ્લોગરના ચેનલ. તો એ પણ અત્યારે મંડપમાં સેવા કરી રહ્યા છે.